રાજ્યમાં મહિલાઓ અને બાળકો ઉપર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવ પર સદંતર અંકુશ લાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારના ગુનાઓમાં પીડિતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવા સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે। ગુજરાત પોલીસ તે જ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે। તેનું પરિણામ આરોપીઓને મળી રહેલી કડક સજાના ચુકાદાઓમાં પણ જોઈ શકાય છે। એક જ દિવસે તારીખ 25મી ફેબ્રુઆરી 2025ના રોજ પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નામદાર કોર્ટે 7 મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે, જેમાં 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની 7 અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે। કાર્યક્રમમાં આજે આ જ મુદ્દા પર ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। એક જ દિવસમાં 7 બળાત્કારના આરોપીઓને આજીવન કેદની સજા પડી છે। આપણી સાથે વકીલો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે। ખાસ તો કહી શકાય કે વકીલો પણ ક્યાંક ને ક્યાંક આ જે કેદની જે સજા થઈ છે તેનાથી ખુશ દેખાઈ રહ્યા છે। આપણી સાથે વકીલો જોડાણા છે, શું કહેશો? ખાસ તો એક જ દિવસમાં 7 જેટલી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। હા, એ વાત તો બરાબર છે કે 7 આજીવન સજાની ફટકારવામાં આવી છે અલગ અલગ કોર્ટો દ્વારા, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં। એની માટે આપણે સૌથી પહેલા પોક્સોના કાયદાને સમજીએ। આજથી અંદાજિત 13 વર્ષ પહેલા આવા જ સમયે કદાચ તમને લોકોને આપણને ધ્યાનમાં હશે કે દિલ્હીમાં નિર્ભયા કાંડ થયેલો, અને નિર્ભયા કાંડના પ્રાઇવેટ પાર્ટ્સમાં, બસમાં એના જે રીતે નરાધમોએ પાશવી કૃત્ય કરેલું અને પછી જે સામાજિક ચળવળ થયેલી એના ભાગરૂપે ત્યારની તત્કાલીન સરકારે 2012ના મે મહિનામાં પોક્સો એક્ટ લાવેલા। હવે પોક્સો એક્ટને ટૂંકમાં સમજીએ તો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ। હવે એ ઓફેન્સની અંતર્ગત 18 વર્ષથી નાની દીકરીઓને તેની કોઈ પણ પ્રાઇવેટ પાર્ટમાં ખાલી ટચ કરવાથી પણ જો એ છોકરીને શું કહેવાય, આપણે પેલું સરખું મહેસૂસ ન થાય અને એ કમ્પ્લેન કરે તો પોલીસે તાત્કાલિક વિના વિલંબે એ ફરિયાદ લેવી અને એ પોક્સોની શ્રેણીમાં આવે છે, જેમાં આજીવન નહીં પણ કેપિટલ પનિશમેન્ટ સુધીની પણ સજાની જોગવાઈ છે। એમાં અલગ અલગ શ્રેણીઓ કરેલી છે કે 12 વર્ષથી નીચેની દીકરીઓ અને 12 વર્ષથી ઉપરની દીકરીઓ કે જેની ઉંમર 18 વર્ષ સુધીની સીમિત હોય છે। હવે આ કાયદાની અંતર્ગત જે છેલ્લા શ્વાસ સુધીની અથવા તો આજીવન સજાની જોગવાઈ કરેલી છે એ તો હવે પુરાવાનો વિષય છે। જે તે સમયે કયા પુરાવા પ્રોસિક્યુશને રજૂ કરેલા અને કયા પુરાવાને સમર્થન આપેલું એનો વિષય છે, પરંતુ જે 7 સજાની જોગવાઈ કરેલી છે એ મારી દ્રષ્ટિએ તો ઓછી છે, કારણ કે અત્યારની પરિસ્થિતિ જોતા, અત્યારની સમાજની સાંપ્રત પરિસ્થિતિ અનુલક્ષીને જે પ્રકારના ગુનાઓ બની રહ્યા છે અને ગુનાખોરીનું પ્રમાણ જે ખૂબ જ વધારે છે એ પ્રમાણે 7 સજાની જોગવાઈ જે 7 થઈ અલગ અલગ જિલ્લામાં એ ઓછી છે। પરંતુ એ 7 સજાની જોગવાઈ હકીકતે ઘણી બધી થઈ હશે, પરંતુ પેપરમાં ખાલી 7 સજા આવી છે, એ વિશે મારે વાત કરવી છે। આપ શું કહેશો બેન? મારું એવું કહેવાનું છે કે અત્યારે જે સજા થઈ છે ખરેખર કાયદામાં એવી જોગવાઈ હોવી જોઈએ કે કોઈ આવું કૃત્ય જ ન કરે। આજીવન કેદની સજા કે ફાંસીની સજા છે એ પુરાવાના આધારે નક્કી થતી હોય છે, પણ એવા વિકૃત વ્યક્તિઓ સાથે કેવી રીતનું વર્તન કરવું એવું કંઈ આજે કાયદો છે એમાં એમેન્ડમેન્ટ કરી અને સુધારા વધારા કરે તો બે પક્ષને વધારે વ્યવસ્થિત ન્યાય મળે। ઉણપ ક્યાં રહી જાય છે બેન, શું લાગે છે? ઉણપ અત્યારે એવું છે કે લોકો જેની સાથે આવું કૃત્ય થયું હોય છે ને એ દીકરીના મા બાપ એ સાવ નીચલા પરિવારમાંથી અથવા તો પોતાની આબરૂ સાચવવા અને સામાજિક સ્ટેટસને પકડીને રાખે છે ને, એટલે બહાર આવતું નથી અને બાકીના વ્યક્તિ છે એ આર્થિક રીતે પેલું કરી અને બધાને સરખો ન્યાય મળવો જોઈએ પણ એવું મળતું નથી। આપ શું કહેશો બેન? અત્યારે અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ ચુકાદાઓ આવ્યા છે, આ ચુકાદાને લઈને શું કહેશો? ખાસ તો ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે આવા બલાત્કારીઓ વિરુદ્ધ। મારા મત મુજબ તો તેમને છે ને ફાંસીની સજા પણ દેવી યોગ્ય છે, બસ એટલું છે। આપ શું કહેશો? આ જે ચુકાદાઓ આવ્યા છે તે સચોટ અને
પુરાવાના વિષય છે, પરંતુ જે આજીવન કેદ અને જેમ ફાંસીની જે જોગવાઈ કરવામાં આવેલ છે એ અત્યારે જે નાની બાળકીઓ ઉપર બહુ જ રેપ થઈ રહ્યા છે આખા રાજ્યમાં, દેશમાં, તેના માટે એક ઉદાહરણપૂર્વક છે. કહેશો કે કઈ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, ઉદાહરણ કઈ પ્રકારનું રહેવું જોઈએ જ્યુડિશિયલ સિસ્ટમ તરફથી? આપ શું કહેશો બેન? આપ શું કહેશો, કઈ પ્રકારનું આખું ઉદાહરણ પૂરું પાડવું ઉદાહરણ જોઈએ? તરીકે જોવા જઈએ તો અત્યારના જે આમાં છે ને, આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક બાળકીઓના પરિવારજનો અને સમાજ પણ કારણભૂત હોય છે. આપણે આપણા બાળકોને, જો કે નાની દીકરીઓ હોય એમાં તો કોઈ પ્રશ્ન જ નથી, એમાં તો સામેવાળા વ્યક્તિની વિકૃતિ જ હોય છે. જેમ કે એક કેસ છે કે 8 વર્ષની દીકરીને ઉપર અપહરણ કરીને, હવે જો આ પોક્સોના કેસમાં તમે જોવા જશો ને તો ક્યાંક ને ક્યાંક અપહરણની કલમે લાગેલી જશે, IPC 363-66 લાગેલી જશે, કારણ કે છોકરીને ઉપાડી લીધી હોય. એ છોકરાના અથવા તો આરોપીની વિકૃતિ દર્શાવે છે. એ પોતાની હવસ સંતોષવા માટે અથવા નાની દીકરીઓ સાથે ખાસ કરીને હવસ સંતોષવા માટે એને એની એકલતાનો, એની નાદાનિયતનો લાભ લઈ ઉપાડીને પોતાની હવસ સંતોષીને જ્યારે છોકરી બૂમાબૂમ ન કરે એના ભાગરૂપે એને એનું ખૂન પણ કરી નાખતા હોય છે. એટલે ઘણી વખત પોક્સોની સાથે 302 પણ લાગે છે, અત્યારની 103 થઈ ગઈ, 302 પણ લાગે છે. એવી જ્યારે કન્ડિશન હોય ત્યારે આરોપીની માનસિકતા ખૂબ જ ખરાબ હોય છે. રાજકોટમાં જ આવો એક કિસ્સો અત્યારે બન્યો છે, લવ જિહાદનો કિસ્સો, જેમાં પોક્સો લાગી છે. શું કહેશો મામલે? લવ જિહાદ અને પોક્સો છે એ બે અલગ અલગ વસ્તુ છે. હવે લવ જિહાદમાં તમે જુઓ તો દીકરીની ઉંમર જનરલી 14 થી વધારે વર્ષ હોય. હવે અત્યારે હમણાં તે હાઈકોર્ટે અવલોકન કર્યું, મુંબઈ હાઈકોર્ટે અવલોકન કર્યું કે છોકરી અત્યારની પરિસ્થિતિમાં છોકરી જ્યારે 12 વર્ષની હોય ને ત્યારથી એ બધું સમજવા માંડે છે. કારણ કે આપણે તમે મેડિકલ સાયન્સમાં જો તો મેનાર્કી ટુ મેનોપોઝ, દીકરી જ્યારે માસિક ધર્મમાં પ્રવેશે છે એની ઉંમર પહેલા 16 વર્ષની કે 17 વર્ષની હતી, પણ હવે અત્યારનો હોર્મોન્સ અને અત્યારનો જે ખોરાક અને અત્યારનો જે ટીવી જોવાની બધી પદ્ધતિ થઈ ગઈ, જેમાં દીકરી 12 વર્ષની હોય ત્યારથી માસિક ધર્મમાં બેસી જાય છે. એટલે છોકરી ઓટોમેટિક ધીમે ધીમે મેચ્યોર બની જાય છે અને એના હોર્મોન્સને કાબુ ન રાખી શકવાના ભાગરૂપે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસતી હોય છે અને એનો પૂરેપૂરો ફાયદો આ પ્રકારના આરોપીઓ લેતા હોય છે. એટલે પરિસ્થિતિ આવી બનતી હોય છે. આજે આજીવન જે કેદની જે સજા ફટકારવામાં આવી, તો હજી આનો આંકડો વધશે, જે 7 જે અત્યારે છે? આઈડિયલી આજીવન કેદની જે સજા છે અથવા તો કેપિટલ પનિશમેન્ટની સજા છે એ કેસ ટુ કેસ ડિસ્કસ કરી અને પુરાવાથી પુરાવા ડિસ્કસ કરી અને એ પુરાવાનો વિષય છે. ઘણી વખત એવું થતું હોય કે દીકરીઓ અથવા એના મા બાપ ગેરફાયદો પણ લેતા હોય છે કાયદાનો. એટલે દરેક પુરાવાને અનુસંધાને આ એક વિષય છે. આજીવન સજા હોવી જોઈએ, પ્રાવધાન છે, કેપિટલ પનિશમેન્ટની પણ જોગવાઈ છે, પ્રાવધાન છે, પણ એ કેસ ટુ કેસ નક્કી કરીને આજીવન સજાની અથવા તો કેપિટલ પનિશમેન્ટની આ પ્રકારના કેસમાં જોવું જોઈએ અને એ પ્રમાણે, કારણ કે કોઈ નિર્દોષ દંડાઈ ન જાય. કાયદો એક ફિલોસોફી એ પણ છે કે ભલે 100 ગુનેગાર છૂટે પણ એક નિર્દોષને સજા ન પડવી જોઈએ. આ એક ફિલોસોફી છે લોની, તો એ પણ એનું ધ્યાનમાં રાખવું જરૂરી છે. આપણી સાથી જે રાજકોટથી વકીલો જોડાણા હતા, તેઓને સ્પષ્ટ કેવું છે કે આજે પોક્સોનું જે કહી શકાય કે જે ચુકાદા આવ્યા છે તે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક તમામ જે પાસાઓને ક્યાંક ને ક્યાંક જોઈને આ ચુકાદો છે તે આપવામાં આવ્યા છે. ખબર પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કચ્છની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. અમરેલી, વડોદરા અને રાજકોટની જે આ 7 પીડિતાઓ છે તેમને આખરે ન્યાય મળ્યો છે. મહત્વની બાબત છે કે જે આ સમગ્ર મામલે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારબાદ ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, તેમના દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર કાર્યવાહી ઉપર આજે જે કહી શકાય કે જે ચુકાદો આવ્યો છે, જેમાં આજે આરોપીઓ છે 7 જેટલા, તેમને આજીવન કેદની સજા છે જે ફટકારવામાં આવી હોવાની જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમના દ્વારા ટ્વિટર એકાઉન્ટ ઉપર માહિતી આપવામાં આવી છે. ત્યારે આપણી સાથે અહીંના કચ્છના સ્થાનિકો છે તે જોડાયા છે, એમની સાથે વાત કરશું. ગૃહમંત્રીએ આજે ટ્વીટ કરીને જાહેર કર્યું છે, શું કહેશો? બિલકુલ એક ગુજરાત સરકારનું ઉત્તમ પગલું છે અને દાદાનું જે બુલડોઝર ચાલે છે, હવે દુષ્કર્મ જે લોકો કામ કરી રહ્યા છે એના ઉપર આ બુલડોઝર ચાલીને પોસ્કો કોર્ટ દ્વારા 7 જણને ન્યાય આપવામાં આવ્યો છે. હું ગુજરાત સરકારને, ગૃહમંત્રી અને પોલીસ ખાતાના દરેક ટીમને જેની આની અંદર મહેનત કરી છે દરેકનું ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે થોડુંક કડકાઈ પણ રાખવાની ખાસ જરૂર હું આપની ચેનલના માધ્યમ દ્વારા જણાવું છું.
ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે 7 જે આરોપી હતા તેમને આજીવન કેદની સજા થઈ છે. મહત્વની બાબત છે આ કહી શકાય કે જે આવા આરોપીઓને જે કહી શકાય કે જે સજા મળી છે અને જે પીડિત પરિવાર હતા તેમને ન્યાય મળ્યો છે, પણ ગુજરાતમાં આવા ઘણા આવા બનાવો છે જે હજી કોર્ટમાં પેન્ડિંગ છે, શું કહેશો? બહુ સાચી વાત છે, કેમ કે આ આરોપીઓને સજા મળે એ બહુ સારી વાત છે, કેમ કે જે ગુનો કરે એને સજા મળવી જ જોઈએ. સાથે સાથે અન્ય એવા ઘણા બધા બનાવો છે કે જેનામાં સરકાર બિલકુલ રસ નથી ધરાવતી. જેમ કે હાલનો બહુ ચર્ચિત ઘટના અમરેલીની છે, એનામાં પણ પીડિતાને ન્યાય નથી મળતો અને એ હાઈકોર્ટમાં એને જવાની ફરજ પડી છે. વડોદરાની નજીક આવો જ એક કિસ્સો બનેલો હતો, જેમાં પોસ્કોની કલમો હેઠળ એક આરોપીને જે સત્તાપક્ષ સાથે જોડાયેલા હોય એમના સંબંધી હતા એને 20 વર્ષની સજા સેશન્સ કોર્ટે આપેલી, પરંતુ હાઈકોર્ટમાં જ્યારે ગયા ત્યારે પહેલી જ તારીખમાં એને જામીન મળી ગયા. ત્યાં સરકાર બિલકુલ ગંભીર હોય એવું ન દેખાયું. ભુજની વાત કરીએ તો ભુજમાં પણ એક પીડિતાને 374 એટલે બળાત્કારની ફરિયાદ નોંધાવવાની હતી. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને 44 દિવસ સુધી અરજી આવેલી હોવા છતાં પણ એની એફઆઈઆર કરેલી નહોતી. જ્યારે ઉપરી અધિકારીઓ પાસે ગયા ત્યારે આ પીડિતાની એફઆઈઆર માત્ર નોંધાણી છે. ભુજની બાજુમાં મિર્જાપરની વાત કરીએ તો ત્યાં પણ એવી ઘટના બની હતી, એનામાં પણ એ સમાજના 200 લોકો ભેગા થયા ત્યારે એફઆઈઆર થઈ છે. આપના ધ્યાનમાં હશે કે વાગડમાં પણ એવી એક ઘટના બની હતી કે જ્યાં એક આરોપી બળાત્કારનો આરોપી હતો, એની પોલીસ ધરપકડ નહોતી કરતી અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનને તાળાબંધીનો જ્યારે કોલ આપ્યો ત્યાર પછી પોલીસ ગંભીર થઈ. એટલે આવા કિસ્સાઓમાં આરોપીઓને સજા મળે એ ખૂબ જ સારી વાત છે, સજા મળવી જ જોઈએ, પરંતુ માત્ર અમુક કિસ્સાઓમાં આવી સજાઓ આપી અને આપણા જે ફાંકા ફોજદારી મંત્રી છે એ જો હીરો બનતા હોય તો મને એમ છે ગુજરાતની દરેકે દરેક દીકરી માટે એમને ટ્વીટ કરવું જોઈએ અને ગુજરાતની એક પણ દીકરીને જ્યારે ન્યાય ન મળે ત્યારે મારું એવું માનવું છે કે એમની જવાબદારી થાય છે. આવી સારી ઘટનાઓનો જો એ શ્રેય લેતા હોય તો જે આવી ઘટનાઓમાં ન્યાય નથી મળતો એનો પણ શ્રેય એમને લેવો જોઈએ અને એ લોકોને ન્યાય મળે તે માટેના પ્રયાસો કરવા જોઈએ, નહીં કે માત્ર ફાંકા ફોજદારી કરી અને મોટી મોટી વાતો કરીને. હકીકતમાં એ ન્યાય જમીન ઉપર દેખાતો હોવો જોઈએ અને જો એ ન્યાય જમીન ઉપર નથી દેખાતો તો એ ન્યાયનો કોઈ મતલબ જ નથી રહેતો. માટે મારી આપના માધ્યમથી માનનીય ગૃહમંત્રીશ્રીને વિનંતી છે કે આવા ગુજરાતમાં હરરોજ કેટલાય બનાવો બને છે, એ બનાવો અંગે ગંભીરતા લઈ અને એ દીકરીઓને ન્યાય મળે એના માટેની પહેલ કરવી જોઈએ. જે રીતના સ્થાનિકો છે કચ્છના, તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની દરેક દીકરી છે જે આ દુષ્કર્મનો ભોગ બનેલી છે, ક્યાંક ને ક્યાંક પીડિત છે, તે દરેક દીકરીને છે તે ન્યાય મળવો જોઈએ. આજે 7 આરોપીઓને આજીવન કેદની સજા મળી છે, તેમને આવકારે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આવા ઘણા એવા કેસો છે તે પેન્ડિંગ છે અને ક્યાંક ને ક્યાંક આવામાં જે ભોગ બનનાર છે તેને ખરેખર ન્યાય નથી મળતો, તેને ન્યાય મળવો જોઈએ તેવી માંગ છે જે કચ્છમાં ઉઠવા પામી છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતમાં હવે જે પણ દુષ્કર્મ આચરશે તેવા આરોપીઓની ખેર નથી. જે રીતે મહત્વપૂર્ણ ચુકાદો હાઈકોર્ટમાં આવ્યો છે અને એકી સાથે 7 જેટલા બળાત્કારીઓને આજીવન કેદની સજા નામદાર કોર્ટે ફટકારી છે, તેને લઈને પોલીસની કામગીરી અને નામદાર કોર્ટની કામગીરી માટે સ્વાભાવિક રીતે ગૌરવ અનુભવાય. જે રીતે બળાત્કારના મુદ્દાને લઈને કોર્ટનું જે કડક વલણ રહ્યું છે તેને લઈને વડોદરાના જે વકીલ બહેનો છે તેમનું શું મંતવ્ય છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. બેન, સૌથી પહેલા તો નામદાર કોર્ટની જે કાર્યવાહી છે ખરેખર આવકારદાયક છે, કેમ કે બળાત્કાર જેવા જઘન્ય ગુનાની અંદર આ પ્રકારની સજા ત્વરિત મળવી જોઈએ, તેનાથી સમાજમાં એક દાખલો પણ બેસશે. એડવોકેટ છો, શું કહીશું આપ? આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતમાં આપણા પ્રેસિડેન્ટ છે ને એ પોતે મહિલા છે, તો જ્યારે જે દેશમાં આપણે મહિલા પ્રેસિડેન્ટ હોય એવા રાજ્યમાં અને એના રાજ્યના એવા અમે સરકારમાં જ્યાં મોદી સાહેબ છે, મોદી સાહેબ પછી ભૂપેન્દ્ર સાહેબની સરકાર છે અને જ્યારે હર્ષ સંઘવી જેવા એક બાહુબલી જેવા આપણને મંત્રી મળ્યા છે, તેવામાં આવે જે બળાત્કારીઓની જે વાત કરીએ તો નવા કાયદા પ્રમાણે તો બહુ સ્ટ્રિક્ટ છે, કોઈ છટકબાજી આરોપીને મળવા જેવી જ નથી. અને પોલીસ જે ઇન્વેસ્ટિગેશન ઉપર વાત કરીએ તો પોલીસ ઇન્વેસ્ટિગેશન એવી ખતરનાક હવે હાલની પોલીસ કરી રહી છે. ઉપરની સરકારની જે કન્વિશન રેશિયો જે વધી રહ્યું છે આપણા ગુજરાતમાં, તો ગુજરાત ઓલવેઝ છે ને રોલ મોડલ રહ્યું છે. જે ગુજરાત કરે છે એવા જ અન્ય સ્ટેટ એને ફોલો કરતા હોય છે. તો જ્યારે ગઈકાલે વાત કરીએ તો વડોદરામાં 1, રાજકોટમાં 3 અને
અમરેલીમાં 3 સજાઓ આજીવન કેદના ગુનાઓ જે બળાત્કાર અને પોસ્કોના કેસીસમાં પડ્યા છે, તો ગુજરાત ઇઝ અ રોડ મોડલ જેને જોઈને અન્ય સ્ટેટ પણ હાલ જે આપણા બેંગલુરુમાં જે કેસ બન્યો હતો બળાત્કારનો ડોક્ટર ઉપર, એને ન્યાય નથી મળ્યો. તો એવો એક ગુજરાતથી એક રોલ મોડલ જેવો આપણને જે ઐતિહાસિક આવે જે ગઈકાલની ઘટનામાં 7 જેવી સજાઓ પડી છે, એ હવે આવકારવા જેવું છે. જે બળાત્કારીઓને તો વાત પણ હવે સરકારની જે નવી નીતિઓ આવી છે, નવા કાયદાઓ આવે છે, પ્રોવિઝન્સ આવ્યા છે, એ લોકોને બળાત્કાર કરવાનો તો બહુ દૂરની વાત છે. હવે એવી પ્રજા પણ ડરતી હવે છે. તો આવા કેસીસ ઉપર જ્યાં મહિલાની સુરક્ષા છે, તે એક ભારત માત્ર હિન્દુસ્તાન એવો એક આપણો રાજ્ય છે, કન્ટ્રી છે કે જ્યાં મહિલાઓની પ્રથમ સુરક્ષા અને સેતુ માટે જે પગલાં મળતા રહ્યા છે, જે કાયમ આપણે ગુજરાત રોલ મોડલ અને બીજા પણ સર અપનાવો. ચોક્કસ આપની પાસે આવીશ. મહિલા છો અને ખાસ કરીને આ બળાત્કારનો જે વિષય છે, જે વિક્ટીમ છે એના ઉપર જે આપવીતી છે, ઘણા કિસ્સાઓમાં સામાજિક ડરને કારણે ક્યાંક ને ક્યાંક વિક્ટીમ સુસાઇડ પણ કરતી હોય છે. આ 7 જેટલી મહત્વપૂર્ણ કહી શકાય તેવો ઐતિહાસિક ચુકાદો, મહિલા પણ છો, સાથે સાથે વકીલ પણ છો, શું પ્રતિક્રિયા? હવે એવું છે કે વિક્ટિમ માટે પણ કોર્ટ્સમાં અલગથી જે કોર્ટ બનાવેલી છે કે જે વિક્ટિમ્સ જે સમાજમાં ડર છે કે ભાઈ મારી દીકરીને બધા ઓળખશે, એ પણ એવું છે કે અલગથી વિક્ટિમ રૂમ બનાવ્યો છે કે જ્યાં આગળ એ લોકોને અલગથી જુબાની આપવામાં આવે છે. એ લોકોને કોઈની સામે બતાવવામાં નથી આવતા. એટલે ઘણી બધી એવી પ્રોવિઝન્સ છે. નવા BNS જે કાયદો આવ્યો છે એમાં પણ ઘણા બધા પ્રોવિઝન છે કે જેમાં વિક્ટિમનું જે ઓળખ છે એ છુપાવવામાં આવે છે. અને પોલીસ દ્વારા પણ આ બધામાં સારી કામગીરી કરી છે, જેથી આ સજા થઈ છે. એવી અમારી અપીલ પણ છે પોલીસને કે આવી જ રીતે જે રેપિસ્ટના જે ગુના છે એ વહેલી તકે એને દાખલ કરો અને એને વિક્ટિમ છે એને ફરી આરોપી તરીકે ટ્રીટ ના કરી અને ચાર્જશીટ ઇન્વેસ્ટિગેશન સારી રીતે કરે એટલી અમારી પોલીસને પણ વિનંતી છે. અને જે પણ કાયદો થયો છે, જે ફોલો કરે છે એ સારું છે અને અમે ખુશ છે કે આવી રીતે સારી રીતે જજમેન્ટ્સ કોર્ટ દ્વારા આપવામાં આવે છે. ચોક્કસથી મહિલા વકીલ છે તેઓની પણ પ્રતિક્રિયા છે, ખુશ છે કેમ કે મહિલાઓ સાથે થતા દુરાચારનો જ ક્યાંક ને ક્યાંક આ ફેસલો થયો છે. બેન, આપની પાસે આવીશું, શું કહીશું? કેમ કે સામાન્ય રીતે વિકૃત માનસિકતા સાથે આવા ગુનાઓ થતા હોય છે, પણ જ્યારે ગુનાઓ બને ત્યારે સમાજમાં એક દાખલો બેસે એટલા માટે પણ કદાચ આ ઐતિહાસિક ચુકાદો કહી શકાય. એકી સાથે 7 જેટલા આરોપી, અને કદાચ આવું કોઈ કૃત્ય કોઈ આરોપી કરતા પહેલા વિચારે, એના માટે જ કદાચ આ કાયદો આ ફેસલો આવ્યો હોય એમ લાગે છે. આપ શું કહીશું? હા, એકચ્યુઅલી જનરલી વિક્ટીમને જે મોટી ફિમેલ્સ હોય છે એ લોકોને એવું કહેવામાં આવે છે કે મે બી તમારો આંખ હશે, તમારી બોડી લેંગ્વેજ છે, તમારા કપડાં છે એના લીધે. બટ જ્યારે પોક્સોમાં આવો કોઈ ચુકાદો આવે છે ત્યારે આપણે વિચારવા માટે મજબૂર થઈ જઈએ છીએ કે બાળકો એવી તો કઈ બોડી લેંગ્વેજ બતાવે છે કે આવા લોકો, આવા અપરાધીઓને આવી માનસિકતા સાથે આવું કૃત્ય કરવું પડે છે. લાઈક આઈ ડોન્ટ થિંક કે કોઈ બાળક એવું કરી શકે છે, બિકોઝ આ લોકોની મિસ્ટેક નથી હોતી, ચોઈસ હોય છે કોઈ બી ક્રાઇમ કરવાની. અલગ જ માનસિકતા હશે આ લોકોની કે બાળકો પર આવું ક્રાઇમ કમિટ કરે છે. અને ગુજરાત તો જનરલી સેફ સ્ટેટ કહેવામાં આવે છે અને એકચ્યુઅલી છે આજકાલ આવું થવા માંડ્યું છે. એટલે મે બી ગુજરાતે આવો ઐતિહાસિક નિર્ણય આપ્યો છે કે ફ્યુચરમાં આ બધું અટકી જાય અને જે સેફ ગુજરાતને કહે છે એ સેફ છોકરીઓ માટે કન્ટિન્યુઅસ સ્ટેટ બની રહે. ચોક્કસ, ખૂબ સારી વાત કરી આપે. કેમ કે બળાત્કારી ક્યારેય જે એનો શિકાર પસંદ કરે છે, તો જેના ઉપર આ કૃત્ય કરવા જાય છે એ એજ કે નથી જોતો, ક્યાંક ને ક્યાંક એની માનસિક વિકૃતિ સંતોષવા માટે જ આ પ્રકારનું કૃત્ય થાય. શું લાગે છે આપણને કે આ પ્રકારના જે જઘન્ય ગુનાઓ થાય છે, એ ગુનાઓમાં આ પ્રકારની સજા ક્યાંક ને ક્યાંક સમાજ માટે દાખલારૂપ બનશે? બહુ મોટો દાખલારૂપ બનશે. આના પહેલા ઘણી ઘટનાઓ દુષ્કર્મની અમારું સંસ્કારી નગરી વડોદરામાં કહો કે બીજા શહેરોમાં કહો બહુ ઘટતી જતી હતી અને એ બનાવોનો વિસ્તાર વધતો જતો હતો. તો જે આ હાઈકોર્ટનું ડિસિઝન આવ્યું છે એ કે એમના સબકરૂપી છે અને આ ડિસિઝનના લીધે જે નીચલી કોર્ટો છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, એમાં પણ એ લોકો જોશે કે આ ટાઈપના ગુનામાં સજા આપતા જજ કદી કચકાશે નહીં અને આ ટાઈપના જો સજા મળતી જ રહેશે તો આવા કૃત્યો બંધ થતા રહેશે. કારણ કે જ્યારે માણસને ખબર પડે છે કે અમારા કાયદા એવા હોય છે કે એક બાજુ એને બચાવ પક્ષ પણ કરી શકતા હોય છે ને એક બાજુ પકડી પણ શકતા હોય, તો છટકબારી કરીને જે છટકવાનું એ લોકો ઇન્ટેન્શન આ કૃત્યમાં લાવે છે એમાં છટકાશે નહીં, એ સમજી જશે અને એના લીધે આવા કૃત્યો ઓછા થશે. અને ખાસ કરીને જે લોકોની માનસિકતા છે
કે આવા બાળકો સાથે કૃત્ય કરીને અમે વકીલ સારા કરીને એ કરીને અમે છટકી જઈશું, તો એ નહીં છટકાઈને મોટી સજા થશે. એના પર આ જે કર્યો છે નિર્ણય એ ખૂબ સરાહનીય છે અને આગળ પણ આવા નિર્ણય ચુકાદા થતા રહે. તો આ બાબતે આપણે ગુજારિશ છે સરકારને કે આ જે સહારવો જોઈએ આ નિર્ણયને, ને આગળ પણ આવા નિર્ણય થતા રહે તો આવા કૃત્યો સમાજ માટે એક પાઠરૂપી બની રહેશે. થેન્ક યુ. ચોક્કસથી આ તમામ મહિલાઓ છે, ખાસ કરીને મહિલાઓ તો છે જે સન્માનનીય વાત છે, પણ વ્યવસાય વકીલ છે એટલે કાયદાની પરિભાષાની અંદર ઐતિહાસિક ચુકાદો જે નામદાર કોર્ટે આપ્યો છે તેને આ તમામ મહિલાઓએ આવકાર્યો છે. અલબત્ત તેઓનું સ્પષ્ટ કહેવું છે કે ગુનેગાર પર્ટિક્યુલરલી આ પોસ્કોના ગુનામાં જ્યારે ગુનેગાર ગુનો કરે છે ત્યારે તે વિષયને પસંદ નથી કરતો, પરંતુ પસંદગીને ધ્યાનમાં રાખીને ગુનો કરતો હોય છે. ત્યારે આ પ્રકારની સજાની જોગવાઈ ક્યાંક ને ક્યાંક આ તમામ ગુનેગારો ઉપર એક ભયનું માહોલ ઊભો કરશે અને તેનાથી કદાચ સમાજમાં બનતી બળાત્કારની ઘટનાઓને રોકી શકાશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.